નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 જે ઓક્ટોબર માસની 3 તારીખથી ચાલુ થવા જઈ રહી છે. આ પરીક્ષાની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના જે પેપરો છે, આદર્શ પેપરો, તેની માહિતી આપણે મિત્રો પ્રાપ્ત કરવાની છે. અગાઉ આપણે વિભાગ એ અને બીની માહિતી મેળવી ચૂક્યા છીએ. જો તમે ન જોવે તો ચેનલમાં જઈ અને એ જોઈ શકો. આજે આપણે વિભાગ સી એમાં કેવા કેવા પ્રશ્નો આવશે તેની માહિતી છે મિત્રો પ્રાપ્ત કરવાની છે. તો સૌથી પહેલાં વિભાગ સીની વાત કરીએ તો એમાં છે કે નીચેના પ્રશ્નોના 60થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 છે લખવાના છે અને 3 માર્કનો છે એટલે 18 માર્ક છે એ થશે. જોઈએ આપણે પ્રકરણ 1ની માહિતી, પ્રકરણ 2 પ્રકરણ પ્રમાણેની માહિતી છે આપણે જોઈએ. તો પ્રકરણ 1ની અંદરથી તમે જુઓ તો નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો, તમને આ આકૃતિ આપેલી છે, એની નીચે આ 3 પ્રશ્નો છે. તેનો જવાબ તમારે મિત્રો આકૃતિ જોઈને છે લખવાનો છે. ત્યારબાદ બીજું છે કે નીચે આ દર્શાવેલા પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. તો આ 1, 2 અને 3 જે છે એ પ્રશ્નો છે, એનો જવાબ છે મિત્રો તમારે મેળવવાનો છે. ત્યારબાદ ત્રીજું છે કે નીચેની આકૃતિ ધ્યાનપૂર્વક અવલોકન કરો અને તે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. આ આખો એક આકૃતિ છે, એની નીચે પ્રશ્નો આપેલા છે. પહેલો છે, આ બીજો, 3 આવા પ્રશ્નો આપેલા છે, એનો જવાબ તમારે મેળવવાનો. મિત્રો, આપણે પ્રશ્નો જ માત્ર આપશું અત્યારે, કારણ કે પરીક્ષા નજીક છે, બધું સોલ્યુશન છે ન થઈ શકે એટલા માટે તમારા સુધી આ છે આપેલું છે. ચોથું છે, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપીને સમજાવો. 5મો પ્રશ્ન પણ મિત્રો રહેલો છે કે એવી વિઘટન પ્રક્રિયાઓના 1-2 સમીકરણ દર્શાવો. 6થો પ્રશ્ન પણ છે કે નીચેની પ્રક્રિયાના પ્રકારના નામ આપો. તો એ છે. 7મો પ્રશ્ન છે, વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખો. તેનું એક ઉદાહરણ આપો અને સમજાવો કે તે દ્વિસ્થાપન પ્રક્રિયાથી કેવી રીતે ભિન્ન છે. 8મો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો ખોરાકપણું. 9મો પ્રશ્ન મિત્રો આવેલો છે રાસાયણિક સમીકરણનો. એની અંદરથી આ 3 પેટા પ્રશ્નો છે, એનો જવાબ પણ છે દર્શાવવાનો છે. ત્યારબાદ 10મો છે, રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. ત્યારબાદ પ્રકરણ 3માંથી પ્રશ્ન છે કે ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો અને નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. આકૃતિ જોઈને નીચે મિત્રો પ્રશ્ન આપેલા છે. આ પહેલો છે, બીજો અને ત્રીજો, એનો જવાબ છે લખવાનો છે. ત્રીજું છે કે આપેલી આકૃતિમાં કસનળી ABCનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ 1, 2 અને 3 પ્રશ્નો આપેલા છે. આ કસનળીનું અવલોકન કરીને જવાબ છે મિત્રો આપણે દર્શાવવાના છે. ચોથો પ્રશ્ન સોડિયમ ક્લોરાઇડવાળો છે. 5મો છે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના. 6થો છે કેલ્સિનેશન અને ભૂજન સમજાવો. 7મું છે તાંબા કોપરનું શુદ્ધિકરણનો. 8મો છે ઝીંક, મેગ્નેશિયમ અને કોપર ધાતુવાળો. 9મો પ્રશ્ન છે મિત્રો, અને 10મો પ્રશ્ન પણ અહીં રહેલો છે. ત્યારબાદ એની નીચેના 3 પ્રશ્નો છે. 11મો છે કે સફેદ રંગના 3 ધાતુના ક્ષારોના નામ અને અણુસૂત્ર લખો. 12મો પ્રશ્ન છે. 13મો છે. તો આ રીતે એ આખા પ્રશ્નો છે આપેલા છે. પ્રકરણ નંબર 6, તો એમાંથી પૂછાઈ શકે તેવા તો ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો એવું છે. મનુષ્યના મગજના ભાગ જણાવો અને સમજાવો. ત્રીજો પ્રશ્ન છે. ચોથો છે આ. ત્યારબાદ 5મો પ્રશ્ન છે અને 6થો પ્રશ્ન અને 7મો છે એ કોષ્ટકમાં ખાલી સ્થાન છે પૂરવાનો છે. આવો એક પ્રશ્ન રહેતો હોય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, 9મો છે આ 10મો પ્રશ્ન, 11, 12મો પ્રશ્ન. તો એ રીતે પ્રકરણના જોઈએ. ત્યારબાદ 9મા પ્રકરણમાંથી પૂછાઈ શકે તો પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો. બીજો, ત્રીજો, ચોથો અને 5મો. 6થો પ્રશ્ન મિત્રો અહીં છે. 7મો પણ અહીં રહેલો છે. 8મો પ્રશ્ન પણ તમે જોઈ શકો. થોડી વાર વિડીયોને અટકાવીને આ પ્રશ્નો એક વખત વિગતવાર છે મિત્રો જોઈ લેજો. 9મો છે અને 10મો પ્રશ્ન અને આ રીતે 11મો પ્રશ્ન પણ આપેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ અસાઇનમેન્ટના પ્રથમ પરીક્ષાના જે પેપર છે વિજ્ઞાન, અને એમાંય વિભાગ સી એની ચર્ચા છે કરી રહ્યા હતા. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને
અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય આની લિંક છે પહોંચાડો. હવે મળીએ મિત્રો આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી ગણેશ.